હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ને આજે અમે બનાવીએ છીએ ગાજરનો હલવો. તો ગાજરને સરસ મજાના ધોઈ નાખ્યા છે. ધોઈને સાફ કરીને સીણવાનું ચાલુ છે. સાહેબ, શું બનાવવાનું આપણા ગાજરનો હલવો? તો ગાઈસ, અત્યારે અમે ગાજર સીણી નાખશું ફટાફટ, પછી બનાવશું ગાજરનો હલવો. તો આગળ તમે જોતા રહેજો. બે વસ્તુ લીધી છે ગાજર સીણવાનું. એક આ છે ને એક સાહેબ આ લીધું છે. સાહેબ એમાં કેવું રહે છે? આમ સારું. તો આમાં હે ને ફટાફટ સીણાય છે ને મને તો હે ને વાગી ગયું, સોલાઈ ગયું ગાઈસ. તો હવે ચાલુ રાખજો, આગળ ફટાફટ સીણી નાખીએ. ગાજરને કમ્પ્લીટ સીણીને તૈયાર થઈ ગયું છે. તો હવે સાહેબ આની અંદર નાખી દો ભેગું. તો આની અંદર નાખી દઈએ, મિક્સ કરી નાખીએ. થોડી વાર રહેવા દેવું ને. તો ગાઈસ થોડી વાર રહેવા દઈએ, તો પછી ચાલુ કરીએ બનાવવાનું. તો ફાઇનલી ગાજરનો હલવો ગેસ ઉપર મૂકી દીધો છે. એમાં શું કરવા નાખવાનું? તો શું શું નાખવાનું સાહેબ? ગાજરનું સીન, પછી પછી 500 ગ્રામ દૂધ લેવાનું, 500 ગ્રામ દૂધ, પછી ઉપર પછી દ્રાક્ષ, ઇલાયચી, કાજુ બદામનો મસાલો મસાલા, ના અમે હે ને દુકાનથી લાયા હા માવો, અને છેલ્લે ખાંડ નાખવાનું. ને છેલ્લે ખાંડ નાખશું. તો સાહેબ હલાવે છે, ચોટી ના જાય. અમારી માસી હે ને વહાણ આમથી આમ નાખ જ કરે છે. એક બાજુ શાક થાય છે ને એક બાજુ ગાજરનો હલવો. તો હવે મેં નાખવાનો છે માવો. આપણે માવો લાવી દીધો છે, તો હવે નાખશું. તો હવે આપણે વારો આવીશું લાવવાનો. તો હલાવીશું હવે જ્યાં સુધી દૂધ બળી ના જાય ત્યાં સુધી. તો દૂધ ના બળે ત્યાં સુધી આપણે હલાવવું પડશે. સાહેબ થાકી ગયા? તો આપણે અંદર માવો એડ કરી નાખ્યો છે. તો એનો હવે કલર ચેન્જ થવા માંડશે. તો ફાઇનલી હવે થવા આવ્યો છે ગાજરનો હલવો. કાજુ બદામ હજુ નાખવાનું છે. સાહેબ કાજુ બદામ લાવો. રાઈસ એક બાજુ શાક થાય છે ને એક બાજુ આની રેસીપી થાય છે. તો હવે હલવો નાખવાનું છે દ્રાક્ષ, ઇલાયચી અને કાજુ બદામ પીસી નાખ્યું છે સરસ મજાનું. તો હવે ફરીથી હલાવવું પડશે. તો ગેસ બંધ થઈ ગયો છે. તો હવે